पर रखा है। હેલો 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 આવે છે ને અવાજ? હા અવાજ આવે છે ને? સ્વાધ્યાય સ્ટાર્ટ કરી. નમો અર્યંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયરણં નમો લોયે શવ શ્રાવણમ. આપણે બીજું ગુણસ્થાન જે ગઈકાલે તકલીફ થઈ હતી, તો આજે ફરીવાર એ ગુણસ્થાન લઈશી. તો બીજા ગુણસ્થાનનું નામ છે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન. તો આ ગુણસ્થાન તે ઔપશમિક સમ્યક્ત્વ વાળો જે જીવ છે, તે જીવ ઉપલા એટલે છઠ્ઠા ગુણસ્થાનમાંથી ક્યાંય પણ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ વાળો જીવ હોય, તે પોતાના સ્વભાવથી ચ્યુત થાય અને તેને અનંતાબંધી ક્રોધ માન માયા લોભ એમાંથી કોઈ પણ એકનો ઉદય થાય તો તે જીવ બીજા ગુણસ્થાનમાં આવે છે, તો તેના પતન કાળમાં આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. તો આ બીજું ગુણસ્થાન તેને મિથ્યાત્વ ગુણસ્થાન પછી સીધું પ્રાપ્ત થતું નથી, તો પછી તેને બીજા નંબર ઉપર કેમ રાખ્યું છે? કેમ કે પહેલા ગુણસ્થાનની આપણે વાત જ્યારે સમજ્યા હતા, તો પહેલા ગુણસ્થાનમાંથી જીવ કાં તો સાતમામાં જાય છે, કાં છઠ્ઠામાં જાય છે, કાં પાંચમામાં જાય છે, કાં ચોથામાં જાય છે, કે ત્રીજામાં, સાતમામાં, પાંચમામાં, ચોથામાં ને ત્રીજામાં, બીજામાં જતો નથી. તો પછી તેને બીજા ગુણસ્થાન વાળાને પહેલા ગુણસ્થાન પછી આને કેમ બીજા ગુણસ્થાનમાં રાખવું? સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનને બીજા નંબર ઉપર કેમ રાખ્યું છે? તો એના કારણ નીચે મુજબ છે. તો પહેલું, સાસાદન પરિણામ વાળો જે જીવ છે તેના પરિણામ મિથ્યાત્વ વાળાના નજીકના પરિણામ છે. કેમ કે ત્યાંથી જીવ નિયમથી પહેલા ગુણસ્થાનમાં જ આવે છે, મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ પ્રવેશ કરે છે. તેથી તેને મિથ્યાત્વ ગુણસ્થાનની બાજુનું એટલે કે બીજું ગુણસ્થાન આપવામાં આવ્યું છે. ત્રીજું કારણ, સાસાદન સમ્યક્ત્વ પરિણામ નથી સમ્યક રૂપ પરિણામ કે નથી સમ્યક મિથ્યાત્વ. તો દર્શન મૌર્યના જે ત્રણ ભાગ પડે છે, તે એક મિથ્યાત્વ, એક સમ્યક અને એક સમ્યક મિથ્યાત્વ. એટલે નથી સમ્યક એટલે ન તો તેને ચોથા ગુણસ્થાનમાં રાખી શકાય, નથી એને સમ્યક મિથ્યાત્વ રૂપ પરિણામ એટલે કે નથી તેને ત્રીજા ગુણસ્થાનમાં રાખી શકાય, તેથી તેને ચોથામાં કે ત્રીજામાં રાખી શકાતું નથી. અને તે સિવાય તેનામાં વ્યક્ત રૂપે મિથ્યાત્વ પણ નથી. ત્યાં જે મિથ્યાત્વ દશા પ્રાપ્ત થઈ નથી, સમ્યક્ત્વ ચાલ્યું ગયું છે, પરંતુ મિથ્યાત્વ દશા ત્યાં પ્રાપ્ત થઈ નથી, તેથી તેને પહેલા ગુણસ્થાનમાં પણ રાખી શકાતો નથી, માટે તેને બીજામાં રાખવામાં આવ્યો. ફરીવાર, દર્શન મૌર્યના ત્રણ ભેદ પડે છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક. એટલે નથી તેને સમ્યક વાળા પરિણામ એટલે ચોથામાં રાખી શકાય, નથી એને સમ્યક મિથ્યાત્વ વાળા પરિણામ એટલે કે તેને ત્રીજામાં રાખી શકાય, નથી તેને મિથ્યાત્વ વાળા પરિણામ વ્યક્ત રૂપે, તેથી તેને પહેલામાં પણ રાખી શકાતો નથી, માટે તેને બીજા ગુણસ્થાનમાં રાખવામાં આવ્યો છે. તો સાસાદન ગુણસ્થાન એટલે એનો બીજો નંબર રાખવામાં આવ્યો છે આ પરિણામ વાળા જીવોનો. તો સાસાદન ગુણસ્થાન તે ઉપરથી નીચે પડે છે, એટલે કે પતનના કારમાં થાય છે, એટલે કે સમ્યક દર્શન રૂપી જે પર્વત છે તેમાંથી પતિત એટલે કે ત્યાંથી પડીને તે મિથ્યાત્વ એટલે કે જે નીચે ભૂમિ છે, તરેટી છે, તે નીચે પડવા વાળા જે જીવ છે તે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જ હોય છે. જે સમ્યક દર્શન રૂપી જે પર્વત છે તેના શિખર ઉપરથી જે પાછો પડે છે અને મિથ્યાત્વની દશામાં આવે છે, તે ઔપશમિક સમ્યક્ત્વ વાળો જીવ હોય છે. કેમ કે ઔપશમિક સમ્યક્ત્વ વાળો પોતાની શુદ્ધ પર્યાયને છોડીને પોતાના અપરાધને કારણે, પોતાના સ્વયં અપરાધને કારણે પોતાના સ્વભાવથી ચ્યુત થાય, ચારિત્ર મૌન્ય અને અસ્થિરતાનો ઉદય થાય, અને તેનું અત્યારે તો દર્શન મૌન્ય સત્તામાં પડ્યું છે. આપણે પર્ટિક્યુલર બીજા ગુણસ્થાનની વાત કરી છે. દર્શન મૌન્ય કર્મ સત્તામાં પડ્યું છે, પરંતુ તે ઉદયમાં આવતું નથી, પરંતુ તેના અનંતાબંધી ક્રોધ માન માયા લોભ આ ચારમાંથી કોઈ પણ એક કસાય ઉદયમાં આવવાથી તેની સમ્યક્ત્વની વિરાધના થાય છે, તેનું સમ્યક્ત્વ ચાલ્યું જાય છે. તેના નિમિત્તે તેને સાસાદન ગુણસ્થાનની એની અંદર તે પ્રાપ્તિ થાય છે. અહીં એને મિથ્યાત્વ દર્શન મૌન્ય કર્મનો ઉદય નથી, છતાં પણ જીવ સમ્યક્ત્વથી રહિત એનાથી ચ્યુત થઈને તે બીજા ગુણસ્થાનમાં આવે છે. જે વિષય પણ ખરેખર સમજવો ખૂબ અગત્યનો છે, તે આપણે આગળ લઈશું. હવે આમાં એક કન્ડિશન મૂકી છે, સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન વાળો જીવ તે ઔપશમિક સમ્યક દ્રષ્ટિને જ કેમ થાય છે? બીજું ગુણસ્થાન ઔપશમિક સમ્યક દ્રષ્ટિને જ કેમ થાય? ક્ષાયિકને નથી થતું ને ક્ષાયોગ સમિકને નથી થતું. ત્રણ પ્રકારના સમ્યક દર્શન છે,
ઔપશામિક સમ્યક દર્શન, ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. તો આ ત્રણમાંથી ખાલી ઔપશામિક વાળાને જ કેમ થાય? તો સૌથી પહેલું ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તેને અનંતાબંધીનો જે કસાય છે તેની સત્તાનો નાશ થઈ ગયો છે, તેને ક્ષય થઈ ગયો. હવે જે ક્ષય થઈ ગયો હોય તે ઉદયમાં આવવાનો નથી, કેમ કે ક્ષય થઈ ગયો તેથી તે સત્તામાં પણ નથી. સત્તામાં નથી તો તે ઉદયમાં આવવાનો નથી. તેથી તેને અનંતાબંધીનો ઉદય કેવી રીતે થશે? તેથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને બીજું ગુણસ્થાન થતું નથી. એટલે ક્ષાયિક વાળાને ન થયું. હવે રહ્યું ક્ષાયોક્ષમિક. તો ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને અનંતાબંધી કસાયની સત્તા પડી છે, તેનો હજી ક્ષય નથી થયો, પણ શું પડ્યું છે? સત્તા પડી છે. પરંતુ તેને ત્યાં અપ્રશસ્ત ઉપશમ, જેનું બીજું નામ છે સદ અવસ્થારૂપ ઉપશમ, અથવા તો તેની વિસંયોજના થાય છે. પરંતુ શું શબ્દ મૂક્યો છે? અપ્રશસ્ત ઉપશમ. અપ્રશસ્ત ઉપશમ એટલે જેનું બીજું નામ સદ અવસ્થારૂપ ઉપશમ છે, તે વર્તમાન સમયમાં, એનો અર્થ શું થાય છે? વર્તમાન સમયને છોડીને આગામી જે સમય આવવાનો છે કાળ, તેમાં ઉદયમાં આવવાવાળા કર્મોનું અત્યારે સત્તામાં પડ્યું છે, પરંતુ તેનો ઉદયાભાવી ક્ષય છે. તેને સદ અવસ્થારૂપ ઉપશમ અથવા તો અપ્રશસ્ત ઉપશમ કહે છે. સત્તામાં પડ્યું છે પરંતુ ઉદયના અભાવે તેનો ક્ષય છે, તેને સદ અવસ્થારૂપ ઉપશમ અથવા અપ્રશસ્ત ઉપશમ કહે છે. એટલે કે શું અર્થ થયો? ઉદયનો અભાવ છે તેનું નામ જ અપ્રશસ્ત ઉપશમ કહેવામાં આવ્યો છે. તેથી તે અપ્રશસ્ત ઉપશમ કે વિસંયોજના થઈ છે. તેથી અનંતાબંધીનો ઉદય ન હોવાથી તે ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને પણ બીજું ગુણસ્થાન થતું નથી. એની સત્તા પડી છે પરંતુ ત્યાં એને અનંતાબંધીનો ઉદય નથી, ત્યાં અપ્રશસ્ત ઉપશમ છે, ઉદયાભાવી ક્ષય છે. તેથી અનંતાબંધીનો ઉદય ન થવાને કારણે ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને પણ બીજું ગુણસ્થાન થતું નથી. તો કોને થયું? ખાલી ઔપશામિકને. હવે ઔપશામિક સમ્યક દ્રષ્ટિનો આપણે કાર સમજ્યા હતા ને? ઔપશામિક સમ્યક દ્રષ્ટિનો કાર કેટલો છે? એક અંતર્મુહૂર્ત. હવે તે એક અંતર્મુહૂર્તની અંદર, એક અંતર્મુહૂર્તમાં એક સમય બાકી હોય ત્યારે ઓછામાં ઓછો, અને વધારેમાં વધારે 6 આવલી બાકી હોય ત્યારે તેજી ત્યાં સુધી તો એક અંતર્મુહૂર્ત સુધી તો ઔપશામિક સમ્યક દ્રષ્ટિ રહે છે, પરંતુ તેના ઉપશમકારમાંથી ઓછામાં ઓછો એક સમય, વધારેમાં વધારે 6 આવલી બાકી રહે ત્યારે તેને અનંતાબંધી કસાયની ઉદય કે ઉદીરણા થવાથી સમ્યક્ત્વની વિરાધના થઈ જાય છે અને તેને સાસાદન ગુણસ્થાન કહે છે. ટૂંકમાં સમજી તો એક અંતર્મુહૂર્તમાં ઓછામાં ઓછો એક સમય બાકી રહે ત્યારે તેને અનંતાબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ પણ એકનો ઉદય આવે છે, અથવા તો એને 6 આવલી બાકી રહે ત્યારે એને અનંતાબંધી ક્રોધ માન માયા લોભનો માંથી કોઈ પણ એકનો ઉદય આવવાથી આ બીજું ગુણસ્થાન થાય છે. આ સાસાદન સમ્યક્ત્વ વાળો જીવ જે છે તેને અનંતાબંધી કસાય કર્મના ઉદયના નિમિત્તથી, ખરેખર તો જીવે પોતે અપરાધ કર્યો છે, પરંતુ અનંતાબંધી જે કસાય કર્મ છે તેના ઉદયના નિમિત્તથી તેને અનંતાબંધી કસાય ભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી સમ્યક્ત્વની વિરાધના કહેવામાં આવી છે. અનંતાબંધી કસાય ભાવ શેને કારણે ઉત્પન્ન થયો? જીવે પોતે ભૂલ કરી, પરંતુ નિમિત્ત કોણ છે? અનંતાબંધી કસાય કર્મનો ઉદય. તો સાસાદન સમ્યક્ત્વ કોને કહેવામાં આવ્યું? તો કે સાસાદન સમ્યક્ત્વ એટલે એનો અર્થ શું કર્યો? સ વત્તા આસાદન. સ એટલે સહિત, આસાદન એટલે વિરાધના. કોની? સમ્યક્ત્વની વિરાધના સહિત જે ગુણસ્થાન છે તેનું નામ સાસાદન સમ્યક્ત્વ. સ એટલે સહિત, સાધન એટલે આસાદન એટલે વિરાધના. કોની? તો કે સમ્યક્ત્વની. તો સમ્યક્ત્વની વિરાધના છે, ત્યાં સમ્યક્ત્વનો નાશ કરવાનું થાય છે, તેથી તેને સાસાદન સમ્યક્ત્વ કહેવામાં આવ્યો. હવે એક નવો પ્રશ્ન થયો. સમ્યક્ત્વનો નાશ થયો છે પરંતુ મિથ્યાત્વ પરિણામને પ્રાપ્ત નથી થયો, તો કેવી રીતે શક્ય છે? તો જેવી રીતે ઉપરથી કોઈ પણ માણસ ફર નાખે ઝાડ ઉપરથી તો તે નીચે જમીન ઉપર જ પડે, એવું નથી બનતું તે વચ્ચે રહી જાય, તે નીચે જ પડે. તો કે અહીં તો હજી નીચે પડ્યું નથી, ઉપરથી ઘા થઈ ગયો છે, તો એ કેવી રીતે શક્ય બન્યું? તો કે સમ્યક્ત્વનો નાશ થઈ ગયો. બે જ પર્યાય છે શ્રદ્ધાની, કાં તો સમ્યક્ત્વ રૂપી એટલે કે શૌરી પર્યાય 100%, અને કાં તો 100% અવરી. તો કાં સમ્યક્ત્વ રૂપે શ્રદ્ધા ગુણ પરિણમે છે, કાં તો મિથ્યાત્વ રૂપે પરિણમે છે. તો અહીં તો હજી સમ્યક્ત્વનો નાશ થયો, મિથ્યાત્વ પ્રાપ્ત નથી થયું, તો તે
ક્યાં અટકી ગયો? જીવ વચમાં ક્યાં અટકી ગયો? તો સામાન્ય રીતે જોઈએ તો જીવ કાં તો મિથ્યા દ્રષ્ટિ હોય છે કાં તો સમ્યક દ્રષ્ટિ હોય છે, પરંતુ કરુણાનિયોગની અપેક્ષાએ શ્રદ્ધા ગુણની 6 પર્યાય પણ જોવામાં આવે છે. કરુણાનિયોગની અપેક્ષાએ શ્રદ્ધા ગુણની 6 પર્યાય છે, જેવી રીતે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ એટલે સાસાદન સમ્યક્ત્વ, ત્રીજું સમ્યક મિથ્યાત્વ, ચોથું અવશમિક સમ્યક્ત્વ, પાંચમું સાયોગ સમિક સમ્યક્ત્વ અને છઠ્ઠું સાયિક સમ્યક્ત્વ. આ પ્રકારની 6 પર્યાયને કરુણાનિયોગની અપેક્ષાએ સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કારણે સાસાદન સમ્યક્ત્વ એટલે કે બીજું ગુણસ્થાન અને આ જ કારણે ત્રીજું ગુણસ્થાન સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનની સિદ્ધિ થાય છે. હવે આ ગુણસ્થાનની પરિભાષા શું છે? તો કે પ્રથમોપસમ સમ્યક્ત્વના એટલે કે જે જીવ પ્રથમોપસમ એટલે ઔપસમિક સમ્યક્ત્વ, ઔપસમિક સમ્યક્ત્વના બે ભેદ છે, પ્રથમોપસમ અને દ્વિતીયોપસમ. તો અહીં આપણે અત્યારે પ્રથમોપસમની વાત છે. પ્રથમોપસમ સમ્યક્ત્વના અંતર્મુહૂર્ત કાળમાંથી, એનો કાર કેટલો છે? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત કાળમાંથી જ્યારે જગનીય એક સમય, ઓછામાં ઓછો એક સમય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 6 આવલી પ્રમાણ બાકી રહે તેટલા કાળમાં, આ વચલા કાળમાં એક સમયથી 6 આવલીના એટલા કાળમાં અનંતાબંધી ક્રોધ માન માયા લોભ, અંતર્મુહૂર્તમાં કાં તો એક સમય ઓછો અને કાં તો 6 આવલી, તે દરમિયાન અનંતાબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ પણ એક કસાયના ઉદય આવવાથી સમ્યક્ત્વની વિરાધના, એના નિમિત્તે સમ્યક્ત્વની વિરાધના થવાથી શ્રદ્ધા ગુણની જે અવ્યક્ત, શ્રદ્ધાની જે અવ્યક્ત, કેમ અવ્યક્ત કીધું? ત્યાં હજી મિથ્યાત્વ દશા પ્રાપ્ત થઈ નથી, તે વ્યક્ત થઈ નથી, માટે તે શ્રદ્ધા ગુણની અવ્યક્ત કીધી. અને અતત્વ શ્રદ્ધાનુરૂપ, હજી મિથ્યાત્વ નથી થયું એટલે અવ્યક્ત કીધું, પરંતુ એની પરિણીતિ કેવી થઈ? અતત્વ શ્રદ્ધાન, કેમ કે તેનું સમ્યક્ત્વનો નાશ થયો હોય એટલે એને તત્વ શ્રદ્ધાન ચાલ્યું ગયું છે, એટલે અતત્વ શ્રદ્ધાન પરિણીતિ થઈ. જો ફરીવાર, સમ્યક્ત્વની વિરાધના થવાથી શ્રદ્ધાની અવ્યક્ત, શ્રદ્ધાની અવ્યક્ત એટલે શ્રદ્ધા ગુણનું જે મિથ્યાત્વ રૂપે જે પરિણમન થાય છે મિથ્યા રૂપે, તે હજી વ્યક્ત થયું નથી, માટે તેને અવ્યક્ત, હજી મિથ્યાત્વ દશા આવી નથી, માટે તેને અવ્યક્ત કહેવામાં આવ્યું. પરંતુ અતત્વ શ્રદ્ધાન કેમ કીધું? અતત્વ શ્રદ્ધાન કેમ કીધું? તો કે અતત્વ શ્રદ્ધાન તેનું સમ્યક્ત્વનો નાશ થયો છે એટલે યથાર્થ તત્વ શ્રદ્ધાન ચાલ્યું ગયું છે, માટે ત્યાં અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણીતિ થાય છે, તેને સાસાદન ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. તો પરિભાષામાં ફરીવાર શ્રદ્ધાની અવ્યક્ત ને અતત્વ શ્રદ્ધારૂપ પરિણમનની વાત કરી. તેમાં દર્શનમોન્ય જનિત મિથ્યાત્વ પરિણીતિ તેને ન કહી શકાય, કેમ કે શ્રદ્ધાની વિપરીત પરિણીતિ હજી અવ્યક્ત છે. શ્રદ્ધાની જે વિપરીત પરિણીતિ જે મિથ્યાત્વ છે તે હજી અવ્યક્ત છે, અને અતત્વ શ્રદ્ધાની પરિણીતિ તે વ્યક્ત થતા જ તે મિથ્યાત્વી થઈ જાય છે. એટલે કે ઔપસમિક સમ્યક્ત્વ વાળો જીવ, તેની સમ્યક્ત્વની વિરાધના થવાથી તે સાસાદન એટલે કે બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે, અને તેનું મુખ પહેલા ગુણસ્થાન તરફ હોય છે. તેથી તે નિયમથી બીજે ક્યાંય જતો નથી, તે નિયમથી ઓછામાં ઓછા એક સમય રહે છે ને વધારેમાં વધારે 6 આવલી સુધી જ આ ગુણસ્થાનમાં રહે છે, પછી તે નિયમથી પહેલા ગુણસ્થાનમાં ચાલ્યો જાય છે. આગળ પ્રશ્ન થયો, ઔપસમિક સમ્યક્ત્વની વિરાધમાનમાં કોઈ કર્મનો ઉદય નિમિત્ત છે કે નહીં? તો હા, અનંતાબંધી ક્રોધ માન માયા લોભ એ પણ કસાય છે ને. તેને કયો કસાય કીધો? ચોકડી કીધી ને, અનંતાબંધી ચોકડી. એ અનંતાબંધી ચોકડી જે છે એટલે ચારિત્ર મોહનીયની જે 25 પ્રકૃતિ છે એમાં 9 નો કસાય કાઢી લો, અને બાકીના 4 ચોકડીના અનંતાબંધી, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, સ્વંજલન, એમાં અનંતાબંધીમાંથી ક્રોધ માન માયા લોભ, ચોકડી એટલે ક્રોધ માન માયા લોભ, એમાંથી કોઈ પણ એક કસાય કર્મના ઉદયના નિમિત્તથી ઔપસમિક સમ્યક્ત્વની વિરાધના થાય છે. હવે તમે એક બાજુ તો એમ કહો છો કે સમ્યક્ત્વની વિરાધના તો મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય, ખરેખર તો વાસ્તવમાં સમ્યક્ત્વની વિરાધના શેને કારણે થાય? ક્યાં નિમિત્તે થાય? તો કે મિથ્યાત્વ કર્મનો ઉદય આવે તેના નિમિત્તે સમ્યક્ત્વની વિરાધના થાય છે. ને અહીં તો તમે એમ કહો છો કે અનંતાબંધી કસાયના ઉદયથી ઔપસમિક સમ્યક્ત્વની વિરાધના થાય. અહીં તમે શું કહો છો કે અનંતાબંધી કસાયના ઉદયથી ઔપસમિક સમ્યક્ત્વની વિરાધના થાય છે. એમ શા માટે કહો છો? આમ તમે શા માટે કહો છો કે સમ્યક્ત્વની વિરાધના મિથ્યાત્વથી થાય છે? તે સામાન્ય નિયમ છે, પરંતુ કરુણાનિયોગની અપેક્ષાએ
અનંતાબંધી કસાયનો ઉદય પણ સમ્યક્ત્વના નાશમાં નિમિત્ત છે. કેમ કે જ્યારે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે મિથ્યાત્વનો પણ અભાવ થાય છે અને સાથે અનંતાબંધીનો પણ અભાવ થાય છે. જ્યારે જીવને સમ્યક્ત્વ થાય ત્યારે મિથ્યાત્વનો અભાવ થાય છે અને સાથે અનંતાબંધીને. અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય તો એની મિથ્યાત્વ પ્રકૃતિનો અને અનંતાબંધીની 4 પ્રકૃતિનો, આ 5 પ્રકૃતિનો તેને ઉપશમ થાય છે. અને સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો તેને 7 પ્રકૃતિનો પણ ઉપશમ થાય છે. તો જેવું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તો ત્યાં અનંતાબંધીનો પણ અભાવ થાય છે અને મિથ્યાત્વનો અભાવ થાય છે. તો તે અપેક્ષાએ અનંતાબંધીનો કસાયનો ઉદય પણ સમ્યક્ત્વના નાશમાં નિમિત્ત રૂપે કહેવામાં આવ્યું છે. તો સાસાદન ગુણસ્થાનમાં એની અંદર આપણે સમયસાર નાટકમાં એવી રીતે એને સમજાવવામાં આવ્યું છે આ ગુણસ્થાનને કે તેમાં જીવના પરિણામ અથવા તો તેનો અભિપ્રાય કેવો છે. તો એમાં એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. જેવી રીતે કોઈ પણ ભૂખો માણસ હેલો જેવી રીતે કોઈ વચ્ચે મોબાઈલમાં બોલો નહીં પ્લીઝ, મ્યુટ કરી દો મોબાઈલ પોતાનો. જેવી રીતે કોઈ ભૂખ્યો મનુષ્ય સાકર મેળવેલી ખીર ખાય, કોઈ આપણને ભૂખ લાગી હોય સાકર મેળવેલી ખીર ખાઈ અને વધારે પડતી ખાવાથી શું થઈ જાય? વમન થાય છે, એટલે કે ઉલટી થાય છે. તો તેને કિંચિત માત્ર તે ખીરનો સ્વાદ ચાલ્યો આવે છે. આપણે કોઈ પણ વસ્તુ ખાઈ અને તે તરત વોમિટ થાય તો એ વસ્તુનો સ્વાદ અંદર આપણે ગળામાં રહે છે. ફરી વાર જે રીતે કોઈ મનુષ્ય સાકર મેળવેલી ખીર ખાય અને એને વોમિટ થાય પછી પણ એને થોડી વાર માત્ર તેનો સ્વાદ લેતો રહે છે. તેવી જ રીતે ચોથા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાન અને છઠ્ઠા ગુણસ્થાન સુધી ગયેલો કોઈ પણ ઔપશમિક સમ્યક્ત્વ વાળો જીવ, કોણ ખાલી ઔપશમિક, ચોથું, પાંચમું અને છઠ્ઠા ગુણસ્થાન સુધી ગયેલો કોઈ પણ ઔપશમિક સમ્યક્ત્વ વાળો જીવને અનંતાબંધી કસાયનો ઉદય થાય. તો એક પ્રશ્ન થાય, છઠ્ઠામાં ક્યાં અનંતાબંધી છે? પણ છઠ્ઠામાં અનંતાબંધી ઔપશમિક વાળાને ઉપશમ રૂપે સત્તા રૂપે પડે એનું ઉપશમ થયું છે. સત્તામાં પડ્યું છે તો સત્તામાં પડ્યું છે એ ઉદયમાં આવી શકે. પાંચમામાં પણ અનંતાબંધી નથી પરંતુ ત્યાં સત્તામાં પડ્યું છે ઔપશમિક વાળાને, તો તે ઉદયમાં આવી શકે છે. તો અનંતાબંધી કસાયનો ઉદય થાય તે જ સમયે તે ત્યાંથી પડીને મિથ્યાત્વમાં પડે છે. તે પડવાની અવસ્થામાં જગન્ય એક સમય અને ઉત્કૃષ્ટ 6 આવલી બાકી રહે ત્યાં સુધી તેને આ સમ્યક્ત્વનો દૂષિત થયેલો કિંચિત સ્વાદ મળે. કેવી રીતે? ઓલા ખીર વાળાને વોમિટ થાય છે ખીર ખાધેલાને, તો એને ખીરનો સ્વાદ અંદર રહે છે ને દૂષિત થયેલો. તેવી જ રીતે છઠ્ઠા, પાંચમા અને ચોથા ગુણસ્થાન વાળો ઔપશમિક સમ્યક્ત્વ વાળો જીવ તેને અનંતાબંધી કસાયનો ક્રોધ, માન, માયા, લોભમાંથી કોઈ પણ એકનો ઉદય આવે તો તે સમયે તે ત્યાંથી સીધો મિથ્યાત્વમાં જાય છે. પરંતુ તેના પડવાની અવસ્થામાં જગન્ય એક સમય અને વધારે 6 આવલી તેટલા સમયની અંદર એને સમ્યક્ત્વનો દૂષિત થયેલો એટલે કિંચિત સ્વાદ મળે છે. એને સમ્યક્ત્વનો ત્યાં દૂષિત એવો કિંચિત સ્વાદ જે મળે છે તેને સાસાદન ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. તો એની પરિભાષામાં શું કહેવાય? સમ્યક્ત્વ વિરાધક પરિણામ જ તે શાસન ગુણસ્થાન છે. સમ્યક્ત્વનું જે વિરાધક પરિણામ છે તે શાસન ગુણસ્થાન છે. તે સમ્યક્ત્વ વિરાધક જીવ, સમ્યક્ત્વનો વિરાધક જીવ તે સમ્યક્ત્વ રૂપી પર્વતની શિખરની ટોચ ઉપરથી પતિત થઈને મિથ્યાત્વ રૂપી ભૂમિની સન્મુખ દશાને તે પ્રાપ્ત કરે છે. તરેટી ઉપર શિખર ઉપરથી પડે અને સીધો તરેટીમાં તે આવે છે. તેની સન્મુખ જે દશા પ્રાપ્ત થાય છે તેને સાસાદન ગુણસ્થાન કહેવામાં આવ્યો છે. કેમ કે એને રત્ન પર્વત કેમ કહેવામાં આવ્યું? તો કે અનેક રત્નોને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને તે ઉન્નત સ્તર ઉપર પહોંચાડે છે. તેથી સમ્યક્ત્વ પણ કેવળ જ્ઞાન આદિ અનેક ગુણ રત્નોને ઉત્પન્ન કરવા વાળો છે. તે બધાથી ઉન્નત મોક્ષ સ્થાન ઉપર પણ સમ્યક્ત્વ પહોંચાડવા વાળો છે. માટે ત્યાં તેને શું કહેવામાં આવ્યું? સમ્યક્ત્વ રૂપી રત્ન પર્વતની શિખર ઉપરથી તેને રત્ન કહેવામાં આવ્યું છે. પરંતુ ત્યાંથી જીવ પોતાની ભૂલને કારણે, પોતાના સ્વયં અપરાધને કારણે તેનું સમ્યક્ત્વ ચ્યુત થાય છે, તેની વિરાધના થાય છે. તે સમયે 12મા નિમિત્ત રૂપે
આમ અંતરંગ નિમિત્ત કહેવાય. તેના અંતરંગ નિમિત્ત રૂપે અનંતાબંધી કસાયના ક્રોધ માન માયા લોભ એ ચારમાંથી કોઈ પણ એક ઉદયમાં આવે છે અને તે બીજા ગુણસ્થાનમાં જાય છે. તો અહીં પ્રશ્ન થયો, સાસાદન ગુણસ્થાન વર્તી જીવ વિપરીત અભિપ્રાયથી દૂષિત છે. પોતાના વિપરીત અભિપ્રાયથી કેવો છે જીવ દૂષિત છે, તો એને સાસાદન સમ્યક્ત્વ ન કહેવું જોઈએ ને. તેને સાસાદન સમ્યક્ત્વ શું કામ કહો છો? તેનો અભિપ્રાય તો વિપરીત થઈ ગયો છે, વિપરીત અભિપ્રાયથી દૂષિત છે, તો પછી તેને સાસાદન સમ્યક્ત્વ એમ નામ કેમ આપવામાં આવ્યું? તો અહીં સમ્યક્ત્વ કહેવાનું કારણ એ છે કે તે પહેલા કેવો હતો? સમ્યક્ત્વ હતો. તો તેને ભૂત નિગમ નહીં, ત્રણ નિગમ નહીં છે ને, ભૂત નિગમ નહીં, વર્તમાન નિગમ નહીં અને ભાવિ નિગમ નહીં. તો ભૂત નિગમ નહીં અપેક્ષાએ તેને સમ્યક્ત્વની સંજ્ઞા અથવા તો સંજ્ઞા એટલે કે નામ સમ્યક્ત્વની સંજ્ઞા તેને બની જાય છે. તે કાર હજી સમ્યક્ત્વનો ચાલી રહ્યો છે. તે હજી કેવો છે? ઓલો ખીર ખાધી ને, તો ખીર અંદર ચોટેલી એટલે કે એનો સ્વાદ ચાલી રહ્યો છે, તો હજી ખીર ખાવાનો કાર ચાલુ છે. તેવી જ રીતે આ સમ્યક્ત્વનો કાર કેવો છે? ચાલુ છે. તેવી જ રીતે પરીક્ષાનું એક્ઝામ્પલ આપે છે કે છોકરાઓ પેપર લખવાનો ટાઈમ 2 કલાક હોય કે 3 કલાક હોય, 3 કલાક પેપર લખવાનો ટાઈમ હોય, કોઈ હોશિયાર છોકરો હોય અથવા ન આવડતું હોય એવો છોકરો 2 કલાકમાં પેપર લખીને આપીને બહાર નીકળી જાય તો એનું પેપર આપી દીધું, પરંતુ તેને હજી પરીક્ષાનો પેપર લખવાનો ટાઈમ એને ચાલુ છે, તેમ એનું સમ્યક્ત્વ ચાલ્યું ગયું છે, પરંતુ હજી તે મિથ્યાત્વ દશાને પ્રાપ્ત કર્યું નથી. તેથી તેનો તે સમ્યક્ત્વનો કાર ચાલુ છે. તે અપેક્ષાએ તેને સાસાદન સમ્યક્ત્વ એવું નામ આપવામાં આવ્યું છે. હવે ચારિત્ર અપેક્ષાએ વિચાર. તો ચારિત્ર અપેક્ષાએ વિચારમાં શું આવે છે કે આ ગુણસ્થાનની અંદર શ્રદ્ધા યથાર્થ નથી. તો શ્રદ્ધા યથાર્થ ન હોવાને કારણે ચારિત્ર જ્ઞાન બધા એટલે સર્વ ગુણોનું પરિણમન તે મિથ્યાત્વ રૂપ જ થાય. જો શ્રદ્ધા સૌરી તો બધાનું પરિણમન અંશે પણ કેવું હોય છે? સૌરી હોય, સમ્યક જ હોય, પરંતુ વ્યક્તપણે તે અંશે થતું હોય છે. તો સાસાદન ગુણસ્થાનમાં શ્રદ્ધા જ યથાર્થ નથી. તો શ્રદ્ધા યથાર્થ નથી તો જ્ઞાન ચારિત્ર બધા ગુણોનું પરિણમન તે મિથ્યાત્વ રૂપે થાય છે. ચારિત્ર આદિ સર્વગુણ જીવાદિ દ્રવ્ય તો સ્વભાવથી અનાદિ અનંત શુદ્ધ છે. બધા ગુણ અને જીવ આદિ બધા દ્રવ્યો સ્વભાવથી તો કેવા છે? તે શુદ્ધ છે. ગુણોમાં તથા દ્રવ્યોમાં શુદ્ધતા અથવા તો અશુદ્ધતા એટલે કે મિથ્યા અથવા સમ્યકપણાનો ક્યારેય પ્રશ્ન આવતો નથી. ગુણો પણ અનાદિકાળથી કેવા છે? શુદ્ધ છે. અનંતકાળ સુધી કેવા રહેવાના છે? શુદ્ધ છે. તેમાં ક્યારેય અશુદ્ધતા આવી નથી. તેવી જ રીતે દ્રવ્ય પણ કેવું છે? અનાદિકાળથી શુદ્ધ છે, તે ક્યારેય તે અશુદ્ધ થયું નથી. તેથી તેમાં મિથ્યાપણું કે સમ્યકપણાનો કોઈ પ્રશ્ન નથી. તો મિથ્યાપણું અને સમ્યકપણું અથવા તો શુદ્ધતા કે અશુદ્ધતા તે ક્યાં થાય છે? તો કે તે પર્યાયમાં થાય છે. તે પર્યાયનો ધર્મ છે. તે કોનો ધર્મ છે? પર્યાયનો. હવે કોઈ જીવ જો દ્રવ્યમાં અથવા ગુણોમાં મિથ્યાત્વપણું કે અશુદ્ધતા આવી જાય, જો કોઈ દ્રવ્યોમાં અને ગુણોમાં મિથ્યાત્વપણું આવી જાય કે અશુદ્ધતા આવી જાય, તો સ્વભાવથી દ્રવ્ય કે ગુણ કેવા થઈ જશે? અશુદ્ધ થઈ જશે. જો આવું બને તો દ્રવ્યો અને ગુણોમાં મિથ્યાત્વપણું આવી જાય કે અશુદ્ધતા આવી જાય તો સ્વભાવથી દ્રવ્ય પણ કેવું થઈ જશે? અશુદ્ધ. અને ગુણ પણ કેવા થઈ જશે? અશુદ્ધ. તો તે તેનો સ્વભાવ થઈ ગયો. તો સ્વભાવ છે તેનો ક્યારેય અભાવ થતો નથી, તો તેની અશુદ્ધતા ક્યારેય ટરશે નહીં. જો સ્વભાવ હોય તો તેનો ક્યારેય અભાવ થતો નથી, તો તેની અશુદ્ધતા જો સ્વભાવ થઈ જશે તો તે ક્યારેય ટરી શકશે નહીં. તો ત્યારે ફરી તેને શુદ્ધ કરવાનો, શુદ્ધ થવાનો કોઈ જ ઉપાય ન થઈ શકે. ફરી તેને શુદ્ધ થવાનો કોઈ ઉપાય જ ન થઈ શકે. તેથી અનાદિથી બધા દ્રવ્યો, છોએ દ્રવ્ય અને છોએ દ્રવ્યના અનંતા ગુણ સ્વભાવથી કેવા છે? શુદ્ધ છે. એમ આપણે સ્વીકાર કરવો પડે. કેમ કે સર્વજ્ઞ ભગવાનની દિવ્ય વાણીમાં દ્રવ્ય અને ગુણોને કેવા કીધા છે? સદાય શુદ્ધ જ કહેવામાં આવ્યા છે. તો આ ચારિત્ર અપેક્ષાએ વિચાર થયો. કાર અપેક્ષાએ વિચાર. તો કે કાર અપેક્ષાએ, કારમાં હંમેશા 3 અપેક્ષા આવશે. એક જગન્ય કાર, એક ઉત્કૃષ્ટ કાર અને એક મધ્યમ કાર. તો જગન્ય કારમાં આ ગુણસ્થાનનો જગન્ય કાર માત્ર એક સમયે. હવે સમય એટલે તો આપણે સમજ્યા છીએ કે કાર દ્રવ્યની નાનામાં નાની કે જેનાથી કોઈ બીજી કોઈ નાની પર્યાય નથી. સમય એટલે કારનો નાનામાં નાનો ભાગ.
અથવા તો બીજી અપેક્ષાએ કઈ તો 1 સેકન્ડનો અસંખ્યાતમો ભાગ. અસંખ્યાત એટલે એકડા ઉપર 29 નવડા, એના ઉપરની સંખ્યા અસંખ્યાત કહેવામાં આવે છે. એવા 1 સેકન્ડનો અસંખ્યાતમો ભાગ સમય. તો આ ગુણસ્થાનનો જગન્યકાર એક સમય છે. એનો અર્થ શું થયો? કોઈ જીવ છઠ્ઠા ગુણસ્થાનથી લઈને એટલે કે છઠ્ઠું, પાંચમું કે ચોથું આ 3 ગુણસ્થાનમાંથી કોઈ પણ જીવ અવસમિક સમ્યક્ત્વની સાથે પડીને આ સાસાદન ગુણસ્થાનમાં આવી જાય, ત્યાંથી પડતો બીજા ગુણસ્થાનમાં આવે તો ઓછામાં ઓછો તે આ ગુણસ્થાનમાં એને એક સમય રહેવું પડે. એને ઓછામાં ઓછું એક સમય તે રહે છે. ત્યારબાદ તે નિયમથી મિથ્યાત્વ દશામાં ચાલ્યો જાય. ફરીવાર આ ગુણસ્થાનનો જગન્યાકાર કેટલો કીધો? એક સમય. એટલે કોઈ જીવ છઠ્ઠો, પાંચમું કે ચોથું એમાંથી કોઈ પણ અવસમિક સમ્યક્ત્વ વાળો જીવ તે પડીને બીજા ગુણસ્થાનમાં આવે તો ત્યાં તેને એક સમય માટે રહે છે. તે એનાથી ઓછું રહી શકતો નથી. એક સમય ત્યાં રહેવું પડે છે. ઓછામાં ઓછો એક સમય રહે છે. ત્યારબાદ તે નિયમથી તે પહેલા ગુણસ્થાનમાં એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે. બીજો ઉત્કૃષ્ટકાર. જો કોઈ જીવ આ ગુણસ્થાનમાં વધારેમાં વધારે કાળ સુધી રહી શકે, છઠ્ઠા, પાંચમા અને ચોથામાંથી પડીને અવસમિક સમ્યક્ત્વ વાળો જીવ તે બીજા ગુણસ્થાનમાં આવે તો વધારેમાં વધારે કાળ સુધી રહે તો તે માત્ર 6 આવલી રહે છે. 6 આવલી એ સેકન્ડનો ઘણો મોટો ભાગ છે. સેકન્ડનો તે પણ કેટલો સંખ્યાત્મક ભાગ છે. તો કે 6 આવલી સુધી તે અહીંયા સુધી તે રહી શકે. 6 આવલીથી વધારે તે બીજા ગુણસ્થાનમાં રહેતો નથી. ઓછામાં ઓછો એક સમય, વધારેમાં વધારે તે 6 આવલી સુધી તે બીજા ગુણસ્થાનમાં રહે છે. ત્યાંથી તે 6 આવલી જેવી પૂરી થાય ઉત્કૃષ્ટ, ત્યાં નિયમથી તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચાલ્યો જાય છે. હવે મધ્યમકાર. તો મધ્યમકારમાં સીધી વસ્તુ છે. એક સમય જગન્યકાર, ઉત્કૃષ્ટકાર 6 આવલી. એટલે એક સમયમાં એક સમય ઉમેરતા જાઓ. અહીંયાથી 6 આવલી સુધીના વચ્ચેના જેટલા પણ સમય આવે તે બધો તેનો ઉત્કૃષ્ટકાર કહેવામાં આવ્યો છે. તે બધાનો મધ્યમકાર કહેવામાં આવે. ફરીવાર એક સમય જગન્યકાર, એક સમયમાં એક સમય લેતા જાઓ, ઉમેરતા જાઓ અને 6 આવલી ઉત્કૃષ્ટકાર સુધીમાં વચ્ચેના જેટલા પણ સમય આવ્યા તે બધા આ ગુણસ્થાનનો મધ્યમકાર કહેવામાં આવ્યો છે. ગમનાગમન. કાર અપેક્ષા પૂરી થઈ, ચારિત્ર અપેક્ષા પૂરી થઈ. ગમનાગમન, ગમન અને આગમન. તો આ ગુણસ્થાનમાં ગમન ક્યાં થાય છે? તો આ ગુણસ્થાનમાંથી ગમન નિયમથી નીચે મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ જાય છે. અહીંથી કોઈ જીવ ત્રીજા ગુણસ્થાનમાં એટલે મિશ્ર ગુણસ્થાનમાં, અહીંથી કોઈ જીવ ચોથા ગુણસ્થાન કે તેથી ઉપરના ગુણસ્થાનમાં તે ગમન કરી શકતો નથી. કેમ કે તેનું મોઢું મિથ્યાત્વની સ્વરૂપ તરફ જ છે. અથવા બીજી અપેક્ષાએ જો દ્રવ્ય અપેક્ષાએ તો દ્રવ્યાનુયોગની અપેક્ષાએ અથવા દ્રવ્ય અપેક્ષાએ તેની પર્યાયગત પાત્રતા જેવી છે, એની પર્યાયગત યોગ્યતા જેવી છે કે તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય. વાસ્તવમાં તો બાકીના કર્મ તો કરુણાનુયોગની અપેક્ષાએ કર્મની ભાષામાં વાત કરી છે. બાકી તો દ્રવ્યાનુયોગની અપેક્ષાએ જો તો તે જીવની પાત્રતા જેવી છે, તેની હોનારા જેવી, એની યોગ્યતા જેવી છે કે તે જીવ નિયમથી એની પર્યાયગત યોગ્યતાને કારણે તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ જાય છે. જેમ વૃક્ષનો એક્ઝામ્પલ આપ્યું ને, ફર ઉપરથી નાખ્યું તો તે નીચે જ પડે છે નિયમથી. એવું નથી બનતું વચ્ચેથી ફર પાછું ઉપર ચાલ્યું જાય. તેવી રીતે કોઈ જીવ વચ્ચેથી પાછો પુરુષાર્થ કરી આ બીજા ગુણસ્થાનમાં આવે અને પાછો પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરીને પાછું ત્રીજું, ચોથું, સાતમામાં ચાલ્યો જાય, ત્રીજું, ચોથું, પાંચમું, સાતમામાં ચાલ્યો જાય, એવું બનતું નથી. તે નિયમથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ જાય છે. સાંસાદન સમ્યક્ત્વ જીવ સમ્યક્ત્વથી છૂટી ગયો છે, મિથ્યાત્વની સન્મુખ થયો છે, માટે તેને ઉપરના ગુણસ્થાનમાં જવાનો અવસર નથી. કેમ કે એને સમ્યક્ત્વ છૂટી ગયો છે અને મિથ્યાત્વની સન્મુખ થઈ ગયો છે, માટે તેને ઉપરના ગુણસ્થાનમાં જવાનો અવસર નથી. તેને મિથ્યા દ્રષ્ટિ જવું અનિવાર્ય છે. એટલી વાત પાકી કે આ ગુણસ્થાન વાળો જીવ પણ નિયમથી કેવો છે? ભવ્ય છે. કેમ કે તે નિશ્ચિતપણે મોક્ષને પ્રાપ્તિ કરવાનો છે. કેમ નિશ્ચિતપણે મોક્ષને પ્રાપ્તિ કરવાનો છે? કેમ કે એને એકવાર સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે. ભલે અત્યારે તેનું સમ્યક્ત્વ છૂટી ગયું, તેની પોતાના અપરાધને કારણે, પોતાની પુરુષાર્થની હીનતાને કારણે, પરંતુ તે જીવ
તે સાદી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. મિથ્યાત્વમાં આવ્યા પછી તે જીવ ફરી પોતાના એક અંતર્મુહૂર્ત પછી ફરી પાછો પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરી, સ્વભાવનો આશ્રય લઈ અદમ્ય પુરુષાર્થ કરીને પાછું તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. અને ફરી તે પાછો સમ્યક્ત્વ પ્રાપ્ત કરી અને ત્યાં પણ અદમ્ય પુરુષાર્થથી સ્વભાવની ઉગ્રતારૂપ પુરુષાર્થ કરીને તે જીવ સપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ દશાને પ્રાપ્ત કરી શકે છે. વધારેમાં વધારે તે જીવ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે બહાર રહેતો નથી, કેમ કે એકવાર સમ્યક્ત્વ થઈ ગયું છે, માટે તે ભવ્ય જીવ કહેવામાં આવ્યો છે. એનું આગમન ક્યાંથી થાય છે? આ ગુણસ્થાનમાં આગમન ઔપસમિક સમ્યક દ્રષ્ટિ વાળો જીવ પ્રમત સંયત એટલે કે છઠ્ઠા ગુણસ્થાન વાળા જે ભાવલિંગી મુનિરાજ છે તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાની ભૂલને કારણે, પૂર્વના કુસંસ્કારોના ઉદયને કારણે, અનંતાબંધીના ક્રોધ માન માયા લોભના ઉદયને કારણેના નિમિત્તે તે બીજા ગુણસ્થાનમાં આવી શકે છે. છઠ્ઠામાંથી સીધો બીજામાં આવી શકે છે. ભાવલિંગી મુનિરાજ કે જે હાલતા ચાલતા સિદ્ધ છે અને ગુરુદેવ એમને એમ કહેતા કે તે દાસાનું, અમે તેમના દાસાનું દાસ છીએ અને જેમને શાસ્ત્રોની રચના કરી છે એવા મુનિરાજ જે ત્રણ કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિવાળા છે, છતાં પણ એમના પરિણામોમાં ફેરફાર થવાને કારણે તે જીવ પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાના અપરાધને કારણે તે જીવ પાછો બીજા ગુણસ્થાનમાં આવે છે. તો પછી પરિણામોમાં કેટલી સાવચેતી રાખવી પડે તે ખાસ આના ઉપરથી નક્કી થાય છે. એવો જીવ પણ જો પાછો આવી શકતો હોય તો આપણે તો આપણા પરિણામ હર સમયે બદલાતા રહે, તો આપણા પરિણામોમાં જાગૃતતા, સતર્કતા, સાવધાની રાખવી જોઈએ. આ તો હજી છઠ્ઠા ગુણસ્થાનની વાત છે. 11મા ગુણસ્થાનમાં પહોંચેલો પૂર્ણ સુખીવાળો જીવ પણ 11મા ગુણસ્થાનમાંથી પડીને પોતાના અપરાધને કારણે, ચારિત્ર મૌન્ય કર્મની ઉદયને કારણે, અસ્થિરતારૂપી રાગને કારણે, ઉદયમાં આવવાને કારણે તે જીવ ત્યાંથી પડીને પહેલા ગુણસ્થાનમાં આવી શકે છે. ક્રમથી આવે છે, પરંતુ પહેલા ગુણસ્થાનમાં આવે છે. અને રસ્તામાં જો એનું મરણ થઈ જાય અને એનું સમ્યક્ત્વ ન છૂટે તો ચોથા ગુણસ્થાનમાં તે વિગ્રહ ગતિમાં જાય, ત્યાં એનું ચોથું ગુણસ્થાન રહે છે. તો અહીં સુધી ગયેલા જીવને પણ જો આવું થઈ શકતું હોય તો આપણે આપણા પરિણામોમાં હર સમયે ધ્યાન રાખવાની જરૂર છે. બીજું, ઔપસમિક સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરેલો જીવ 5મા ગુણસ્થાનમાંથી પછી ભલે તે વ્રતિ શ્રાવક હોય કે તે દ્રવ્યલિંગી પંચમ ગુણસ્થાનવર્તી મુનિરાજ હોય, તે પણ પોતાના અપરાધને કારણે તે પણ બીજા ગુણસ્થાનમાં આવી શકે છે. ત્રીજું, તેવી જ રીતે ઔપસમિક સમ્યક દ્રષ્ટિ વાળો જીવ ચોથા ગુણસ્થાનમાં એટલે અવિરત સમ્યક્ત્વ નામનું જે ચોથું ગુણસ્થાન છે ત્યાંથી પણ તે જીવ બીજા ગુણસ્થાનમાં આવી શકે છે. ત્યાં પણ તે અવ્રતિ શ્રાવક હોય અથવા તો ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ હોય, તે પણ ત્યાંથી પાછો આવી શકે છે. બીજા કોઈ સમ્યક દ્રષ્ટિ તે બીજા ગુણસ્થાનમાં આવતા નથી. ખાલી ઔપસમિક સમ્યક દ્રષ્ટિ વાળો જીવ આવે. આપણે સમજ્યા આ અફર નિયમ એટલે કે આ સિદ્ધાંત કહેવામાં આવ્યો છે. તો ગમન અને આગમન, ગમન ક્યાં થયું? ખાલી પહેલા ગુણસ્થાનમાં. આગમન ક્યાંથી થાય? છઠ્ઠામાંથી થાય, પાંચમામાંથી થાય અને ચોથામાંથી. આ ત્રણ જગ્યાએથી જ બીજામાં આવે. પહેલામાંથી પણ બીજામાં નથી આવતો, છઠ્ઠામાંથી આવી શકે, પાંચમામાંથી આવી શકે અને ચોથામાંથી આવી શકે. ત્રીજામાંથી પણ બીજા ગુણસ્થાનમાં નથી આવતો. ત્રીજામાંથી સીધો પહેલામાં જાય છે, પરંતુ બીજામાં આવતો નથી. હવે વિશેષ અપેક્ષા લઈ લી તો વિશેષ અપેક્ષામાં આ જો સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં રહેતા જીવનું જો મરણ થાય છે તો તે જીવ મરણો ઉપરાંત નરક ગતિમાં જતો નથી. તો તે ગુણસ્થાનમાં જો જીવનું મરણ થઈ શકે તો તે ગુણસ્થાનમાં જો જીવનું મરણ થાય તો તે જીવ મરણો ઉપરાંત નરક ગતિમાં જતો નથી. કેમ? તો કે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન તે ખરેખર ઔપસમિક સમ્યક્ત્વનો કાર છે. તો આ ગુણસ્થાનમાં રહેલા જીવનો કાર કોનો છે? ખરેખર તે સમ્યક્ત્વનો કાર ચાલુ છે. ઓલો કેમ ખીરનો સ્વાદ આવે છે તેવી રીતે આ કિંચિત ભલે દૂષિત થયેલો પણ ખીરનો સ્વાદ આવે વોમિટ કરતા, તેવી જ રીતે અથવા પરીક્ષામાં જે ઓલાને 1 કલાક બાકી રહ્યો છે, પેપર લખવાનો સમય છે, તેમ આનો પણ કેવો છે? એ ઓછામાં ઓછો એક સમયને વધારેમાં વધારે 6 આવલી. આ ઔપસમિક સમ્યક્ત્વનો કાર ચાલુ છે. તો સમ્યક્ત્વનો કાર ભલે સમ્યક્ત્વ છૂટી ગયું છે, પરંતુ તેનો કાર ચાલુ હોવાને કારણે તે એને નિયમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને
ક્યારે પણ નરક ગતિનો બંધ પડતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવને 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો છેદ થઈ જાય છે, તેથી ત્યાંથી તેને નરક ગતિનો બંધ પડતો નથી. પરંતુ આનો નિયમ છે કે તેને પૂર્વે આયુ કર્મ ન બાંધ્યું હોય તો. જો એને પૂર્વે આયુ કર્મ બંધાઈ ગયું હોય બીજા ગુણસ્થાનમાં આવતા પહેલા, તો પછી તે નરક ગતિનું આયુ બંધાઈ ગયું હોય તો તે નરક ગતિમાં જાય છે. પરંતુ જો તેના આયુ કર્મ ન બંધાણું હોય અને અહીં આવીને એને જો આયુ બંધાય એક સમય અને 6 આવલીની વચ્ચે, તો તે જીવને નરક આયુનો બંધ પડતો નથી, તે નરક ગતિમાં જતો નથી. આ નિયમ છે. બીજી અપેક્ષા, તીર્થંકર અને આરક દ્વીપની સત્તા સહિત આ જીવ બીજા ગુણસ્થાનમાં આવતો નથી. એટલે શું કીધું? તીર્થંકરની પ્રકૃતિ વાળો જીવ પણ આ બીજા ગુણસ્થાનમાં આવતો નથી. અને આરક દ્વીપ એવો શબ્દ આપ્યો છે. શું આપ્યો શબ્દ? આરક દ્વીપ. એની સત્તા સહિતનો જીવ પણ બીજા ગુણસ્થાનમાં જતો નથી. કેમ કે આરક દ્વીપનો અર્થ પહેલા સમજો. આરક દ્વીપ એટલે આરક શરીર અને આરક અંગોપાંગ નામ કર્મ. તે નામ કર્મની જે 93 પ્રકૃતિ છે ને, એમાં એક આરક અંગોપાંગ નામનું નામ કર્મ છે. અને આરક શરીર, તો આરક શરીર કોને કીધું? તો કે છઠ્ઠા ગુણસ્થાન વાળા આરક વૃદ્ધિધારી મુનિરાજને જીનવાણીના અધ્યયનમાં, જીનવાણીના અભ્યાસમાં કોઈ પ્રકારની અપ્રયોજનભૂત બાબતમાં શંકા ઉત્પન્ન થાય તો તે અથવા તો કોઈ જીનાલયની વંદના કરવાનો એને ભાવ ઉત્પન્ન થાય તો તેના મસ્તકમાંથી એક હાથ પ્રમાણ સફેદ એટલે કે શ્વેત આકારનું તેને સપ્ત ધાતુ 7 પ્રકારના ધાતુથી રહિત પુરુષ આકારનું પુતરું મસ્તકમાંથી બહાર નીકળે છે. મસ્તકમાંથી કેવું પુતરું નીકળે છે? એક હાથ પ્રમાણ સફેદ કલરનું અને સપ્ત ધાતુથી રહિત પુરુષ આકારનું પુતરું જે બહાર નીકળે છે તેને આરક શરીર કહે છે. તે પુતરું બહાર નીકળીને એને જે જિનાલયમાં વંદના કરવાનો ભાવ થયો હોય ત્યાં જઈને વંદના કરીને પાછો તે અંદર આવી જાય છે. અથવા તો એને કોઈ અપ્રયોજનભૂત બાબતની શંકા ઉત્પન્ન થઈ, કેમ કે જીનવાણી કેવી છે? અગાઢ છે. જીનવાણી અગાઢ છે અને ક્ષયોક્ષમ જે જ્ઞાની છે, ક્ષયોક્ષમ જે જ્ઞાન છે તે તો કેવું છે? સીમિત છે. ને જીનવાણી અગાઢ છે, તેથી એને અપ્રયોજનભૂત બાબતની શંકા ઉત્પન્ન થવાય છે. તો એ અપ્રયોજનભૂત તત્વની બાબતની જે શંકા ઉત્પન્ન થઈ તેના નિવારણ માટે તે જાય છે, તે જ્ઞાની પુરુષો અથવા તો ભગવાનના સમોશરણમાં જાય છે. ત્યાં કેવરી અથવા શ્રુત કેવરીને એટલે કે તેમની પાસે તેમના પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે અને પાછું તે મસ્તક દ્વારા તે પાછું તે પુતરું આવી જાય છે. તો આને આરક શરીર કહેવામાં આવ્યું. તેને પ્રયોજનભૂત 7 તત્વમાં કે એના શ્રદ્ધાનમાં કોઈ જાતની શંકા થતી નથી. કેમ નથી થતી? કેમ કે આ વિષયનો યથાર્થ નિર્ણય તો એને સમ્યક્ત્વની પ્રાપ્તિ પહેલા થઈ ગયો હોય. જે પ્રયોજનભૂત બાબત છે તેને શંકા નથી થતી, કેમ કે તેનો યથાર્થ નિર્ણય તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિની પહેલા થઈ ગયો છે. પરંતુ અપ્રયોજનભૂત અનેક વિષયના સંબંધમાં, ધારો કે લોકને 343 ઘન રાજુ કેમ છે અને મધ્યલોકને તિર્યંક લોક કેમ કે છે, આવા બધા પ્રશ્નો કદાચ એ ટાઈપના, એ નહીં પણ એવા ટાઈપના બધા અપ્રયોજનભૂત બાબત છે, એવા એને પ્રશ્નો ઊભા થાય તો તેની શંકાના સમાધાન માટે તે ત્યાં ભગવાનના સમોશરણમાં અથવા તો ગણધર આદિ જે શ્રુત કેવરી છે ત્યાં અથવા કેવરી શ્રુત કેવરી પાસે જઈને તે તેના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. તો ત્યારે આવું મસ્તક આકારનું, મસ્તકમાંથી આવું પુરુષ આકારનું પુતરું નીકળે છે. અથવા તો એને કોઈ જિનાલયમાં વંદના કરવાનો ભાવ આવે ત્યારે તેને આવું સફેદ આકારનું, સફેદ કલરનું પુરુષ આકારનું સપ્ત ધાતુથી રહિત પુતરું મસ્તકમાંથી બહાર નીકળે છે. આને શું કહેવામાં આવ્યું? આરક શરીર અને આરક અંગોપાંગ નામ કર્મ. આ બંને પ્રકારના પરિણામવાળો જીવ તે પણ બીજા ગુણસ્થાનમાં જતો નથી. કેમ? તો કે આવી સત્તા જે ધાર્યા હોય એ મુનિરાજ તે વિશિષ્ટ પરિણામથી સહિત હોય છે, તેનાથી ધારક છે. આરબ્ધિક સત્તામાં મુનિરાજ જે છે તેના વિશિષ્ટ પરિણામ હોય છે, તે વિશિષ્ટ પરિણામના ધારક છે, તેથી તે બીજા ગુણસ્થાનમાં આવતા નથી. અને તીર્થંકર કર્મ પ્રકૃતિનો જેને બંધ બાંધ્યો હોય તે જીવ પણ બીજા ગુણસ્થાનમાં આવતા નથી. ત્રીજું વિશિષ્ટ અપેક્ષા, બીજા ગુણસ્થાનમાં જીવના સાસાદન સમ્યક્ત્વરૂપ ભાવ પરિણામને પારણામિક ભાવ પણ કહેવામાં આવ્યો.
બીજા ગુણસ્થાન વાળા જીવના જે સાંસાદિક સમ્યક્ત્વ રૂપ ભાવ અથવા કો પરિણામ કો તેને પરિણામિક ભાવ કહેવામાં આવ્યો. એને કેમ પરિણામિક ભાવ કહેવામાં આવ્યો? કે કારણ કે જીવના જે પરિણામ તે કર્મના ઉદય, એનો ઉપશમ, એનો ક્ષયોક્ષમ કે ક્ષયની અપેક્ષાથી રહિત છે. અહીં જે ભાવ ઉત્પન્ન થયો છે જીવનો, તેમાં કર્મનો નથી ઉદય, નથી કર્મનો ઉપશમ, નથી કર્મનો ક્ષય કે નથી કર્મનો ક્ષયોક્ષમ, એની અપેક્ષાથી રહિત છે. તેથી તેને પરિણામિક ભાવ કહેવામાં આવે છે. બીજી રીતે જોઈએ તો સંસાધન સમ્યક્ત્વ રૂપી પરિણામ તે દર્શન મોહનીય કર્મનો ત્યાં નથી ઉદય. કર્મનો ઉદય કીધો ને, તો ક્યાં કર્મનો ઉદય નથી? નથી દર્શન મોહનીય કર્મનો ઉદય, કે નથી દર્શન મોહનીય કર્મનો ઉપશમ, કે નથી તેનો ક્ષય, કે નથી તેનો ક્ષયોક્ષમ. તેથી દર્શન મોહનીય કર્મની અપેક્ષાએ આ બીજા ગુણસ્થાનના ભાવને શું કહેવામાં આવ્યું? પરિણામિક ભાવ કહેવામાં આવ્યો. કોની અપેક્ષાએ? ખાલી દર્શન મોહનીય કર્મની અપેક્ષાએ આ બીજા ગુણસ્થાનના ભાવને પરિણામિક ભાવ કહેવામાં આવ્યો. મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને ચોથા ગુણસ્થાન સુધીના ચારેય ગુણસ્થાન તે દર્શન મોહનીય કર્મની અપેક્ષાએ છે. કાં તો તેના ઉદયની અપેક્ષાએ છે, કાં તો તેના ક્ષયની અપેક્ષાએ, કાં તો તેના ક્ષયોક્ષમની અપેક્ષાએ. પણ પહેલેથી ચોથા સુધીના ગુણસ્થાન તે ચાર ગુણસ્થાન દર્શન મોહનીય કર્મની અપેક્ષાથી છે. બીજા ગુણસ્થાનમાં દર્શન મોહનીયના ઉદયની અપેક્ષા નથી. 1 થી 4માં પહેલા, ત્રીજા અને ચોથામાં, પણ બીજામાં દર્શન મોહનીય ઉદયની અપેક્ષા નથી. તેથી દર્શન મોહનીય કર્મની અપેક્ષા ન હોવાને કારણે અહીં તેનું પરિણામિકપણું સિદ્ધ થાય છે. જે અપેક્ષાએ આ કથન કર્યું છે તે અપેક્ષાએ ત્યાં તેને સમજવું જરૂરી છે. આગળનો પોઈન્ટ, સંસાધન ગુણસ્થાનનો કાર વિશેષ અપેક્ષામાં તે ઔપસમિક સમ્યક્ત્વનો જ કાર છે. આ ગુણસ્થાનનો કાર છે તે ઔપસમિક સમ્યક્ત્વ, ભલે ઔપસમિક સમ્યક્ત્વ રહ્યું નથી, છૂટી ગયું છે, પરંતુ તેનો કાર કેવો છે? ઔપસમિક સમ્યક્ત્વનો જ કાર છે. બીજી વસ્તુ, જ્યારે જ્યારે જીવને મિથ્યાત્વ દશામાંથી સમ્યક્ત્વ દર્શન, સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો છેદ થાય છે. તેમાંથી 41માં 16 પ્રકારની કર્મ પ્રકૃતિ તે મિથ્યાત્વ દર્શન મોહનીયના પરિણામના નિમિત્તથી ઉત્પન્ન થાય. મિથ્યાત્વ દર્શન મોહનીયના પરિણામથી નિમિત્ત થાય, એટલે કે જેવું સમ્યક દર્શન થાય તો મિથ્યાત્વનો અભાવ થાય. તેથી 16 કર્મ પ્રકૃતિનો ચોથા ગુણસ્થાનમાં બંધ નથી થતો, અને અનંતાબંધીનો પણ અભાવ થાય જેવું સમ્યક દર્શન થાય તો અનંતાબંધી કસાય પરિણામના નિમિત્તથી 25 પ્રકૃતિનો બંધ થાય. તે પણ ચોથા ગુણસ્થાનમાં થતો નથી. એટલે ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વના અભાવને કારણે તેના નિમિત્તથી ઉત્પન્ન થવાવાળી 16 પ્રકૃતિ, અને દર્શન મોહનીયનો એને બીજું અનંતાબંધીનો અભાવ થવાને કારણે તેના નિમિત્તથી ઉત્પન્ન થતી 25 પ્રકૃતિનો, આમ ટોટલ 41 પ્રકૃતિનો સમ્યક દર્શન ઉત્પન્ન થવાની સાથે તેનો છેદ થઈ જાય. તો અહીં અત્યારે બીજા ગુણસ્થાનમાં અનંતાબંધીનો ઉદય છે, પરંતુ દર્શન મોહનીયનો ઉદય નથી. તો દર્શન મોહનીયનો ઉદય નથી તો તે નિમિત્ત બનતું નથી. તો તે અપેક્ષાએ ત્યાં 16 પ્રકારની પ્રકૃતિનો બંધ થતો નથી, પરંતુ ત્યાં અનંતાબંધીનો ઉદય થાય છે, માટે તેના નિમિત્તથી ઉત્પન્ન થવાવાળી 25 પ્રકૃતિનો બંધ થાય છે. ફરીવાર, પહેલા ગુણસ્થાનમાંથી જીવને જ્યારે પણ સમ્યક દર્શન થાય ત્યારે નિયમથી 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો છેદ થાય. 41 પ્રકારની કર્મ પ્રકૃતિ કેમ બંધાય છે? તો કે 16 પ્રકારની કર્મ પ્રકૃતિ દર્શન મોહનીયના ઉદયની અપેક્ષાએ એના નિમિત્તથી બંધાય છે. એટલે કે મિથ્યાત્વ દર્શન મોહનીયના નિમિત્તથી 16 પ્રકારની પ્રકૃતિનો બંધ જીવને થતો હોય છે, અને અનંતાબંધીના નિમિત્તથી તેને 25 પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધ થાય છે. પરંતુ જીવને જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે તેને મિથ્યાત્વનો પણ અભાવ થાય છે. તો મિથ્યાત્વનો અભાવ થાય તો તેને કારણે 16 પ્રકારની પ્રકૃતિનો બંધ થતો નથી, અને ત્યાં અનંતાબંધીનો પણ અભાવ થાય છે ચોથા ગુણસ્થાનમાં. તેથી ત્યાં 25 પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. હવે અહીં અત્યારે આપણે બીજા ગુણસ્થાનની વાત કરી છે. તો બીજા ગુણસ્થાનમાં દર્શન મોહનીયનો અભાવ છે. તો દર્શન મોહનીયનો અભાવ હોવાને કારણે, મિથ્યાત્વ દર્શન મોહનીયનો અભાવ હોવાને કારણે, દર્શન મોહનીયનો જ અભાવ છે એટલે એની ત્રણેય પ્રકારની પ્રકૃતિનો અભાવ હોવાને કારણે ત્યાં 16 પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. પરંતુ અનંતાબંધી કસાય કર્મનો ઉદય હોવાને કારણે તેના નિમિત્તથી બંધાતી
25 પ્રકારની કર્મ પ્રકૃતિનો અહીં બંધ થાય છે. તો આ પ્રકારે 41 માંથી 16 નો બંધ નથી થતો અને 25 પ્રકારની કર્મ પ્રકૃતિનો અહીં બંધ પડે છે. હવે આગળ અહીં કોઈ જીવને એક પ્રશ્ન થયો છે કે સમ્યક્ત્વનો ઘાતક તો દર્શનમો છે, પરંતુ સમ્યક્ત્વ થવાથી અનંતાબંધી કસાયનો પણ, એટલે કે શું પ્રશ્ન છે? અનંતાબંધી તો ચારિત્ર મૌન્યની પ્રકૃતિ છે, તે ચારિત્રનો ઘાત કરે છે, તેનાથી સમ્યક્ત્વનો ઘાત કેવી રીતે જોવામાં આવે? તો કે સમ્યક્ત્વનો ઘાતક તો દર્શનમો છે, પરંતુ સમ્યક્ત્વ થવાથી અનંતાબંધી કસાયનો પણ ઉદય નથી થતો. સમ્યક્ત્વનો ઘાતક તો તમે કહો છો એ બરાબર દર્શનમો છે, પરંતુ જેવું જીવને સમ્યક્ત્વ થાય છે ત્યારે દર્શનમોન્યનો પણ અભાવ થાય. સૌથી પહેલું હથિયાર કોણ નાખી દે છે? દર્શનમોન્ય. જીવને જ્યારે પણ સમ્યક્ત્વ થાય, જીવને સંસારમાં રખડાવવામાં નિમિત્ત પણ કોણ છે? આ 8 પ્રકારની જે મૂળ પ્રકૃતિ છે ને, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મૌન્ય, અંતરાય અને અઘાતીની 4 નામ, ગોત્ર, વેદની અને આયુ. આ 8 કર્મ પ્રકૃતિમાં અઘાતીને છોડી દો તો ઘાતી કર્મની પ્રકૃતિ જીવને સંસારમાં રખડાવે છે. આ 4માં પણ જીવને સંસારમાં રખડાવવામાં નિમિત્ત કોણ છે? તો કે દર્શન મૌન્ય. તો સૌથી પહેલું જીવને જે સમ્યક દર્શન થાય તો સૌથી પહેલું હથિયાર કોણ નાખી દે? દર્શન મૌન્ય હથિયાર મૂકીને ચાલ્યું જાય છે. તો કે સમ્યક્ત્વનો ઘાતક તો ખરેખર કોણ છે? દર્શનમો છે. સમ્યક્ત્વને રોકવા વાળું વિરાધક કોણ છે? દર્શનમો છે. જીવને સંસારમાં નિમિત્ત રૂપે રખડાવનાર કોણ છે? તો કે દર્શનમો છે. પરંતુ સમ્યક્ત્વ જે જીવને થાય છે ત્યારે સમ્યક્ત્વ જે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે તેને દર્શન મૌન્યનો તો અભાવ થાય છે, પરંતુ સાથે અનંતાબંધી ચોકડીનો પણ અભાવ થાય છે. માટે ઉપચારથી અનંતાબંધીને પણ સમ્યક્ત્વનું ઘાતકપણું કહેવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. જેવી રીતે સમ્યક્ત્વનો ઘાતક દર્શન મૌન્ય કીધો, પરંતુ સમ્યક્ત્વ થાય સાથે અનંતાબંધીનો પણ અભાવ થાય છે. તેથી ઉપચારથી અનંતાબંધીને પણ સમ્યક દર્શનનું ઘાતક કહેવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. ગઈકાલે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું. ત્રસપણાની ઘાતક કોણ છે? સ્થાવર પ્રકૃતિ. આપણને ત્રસપણું પ્રાપ્ત નથી થતું. કેમ નથી થતું? કે એને રોકે છે કોણ? એકેન્દ્રિય પ્રકૃતિ, સ્થાવર પ્રકૃતિ રોકે છે. પરંતુ ત્રસપણું થતા જ એકેન્દ્રિય જાતિ પ્રકૃતિનો પણ ઉદય થતો નથી. જેવું ત્રસપણું થાય તેવી રીતે એકેન્દ્રિય જાતિ પ્રકૃતિનો પણ ઉદય નથી થતો. માટે ઉપચારથી એકેન્દ્રિય પ્રકૃતિને પણ ત્રસપણાનું ઘાતકપણું કહેવામાં આવે તેમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. તે જ રીતે અહીં અનંતાબંધીને પણ સમ્યક્ત્વનું ઘાતકપણું કહેવામાં આવે તો કોઈ પણ પ્રકારનો દોષ નથી. આગળ એક નવો પ્રશ્ન થયો તો કે અનંતાબંધી સમ્યક્ત્વનો ઘાત નથી કરતા તો તેનો ઉદય થવાથી સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈને બીજા ગુણસ્થાનમાં કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો કે અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું હતું, ગઈકાલે લીધું હતું. કોઈ પણ મનુષ્ય જીવ પોતાના મનુષ્ય પર્યાયના નાશનું કારણ શું છે? તીવ્ર રોગ એને પ્રગટ થાય. આપણા શરીરની અંદર કેટલા રોગ છે? તો કે 5,68,99,583 રોગ આપણા શરીરમાં પડ્યા છે. એમાંથી કોઈ પણ એકનો રોગનો ઉદય આવે, એમાં કોરોના વાયરસ નામનો રોગ એ અત્યારે આપણા શરીરમાં પડેલો છે. તો કોઈ પણ એક રોગ ઉદયમાં આવી જાય તો તે મનુષ્ય પર્યાયના નાશનું કારણ તે તીવ્ર રોગ, નિમિત્ત કારણ તે તીવ્ર રોગ પ્રગટ થયો છે. તો આપણે શું કહીએ? તે મનુષ્ય પર્યાયને છોડવા વાળો છે અને તેની મનુષ્ય પર્યાય દૂર થઈને અને તેને જેવા પરિણામ કર્યા છે તે પ્રકારે નવી પર્યાયને તે ધારણ કરવા વાળો જીવ કહે છે. તેને જો સારા પરિણામ, શુભ પરિણામ કર્યા હોય તો તે દેવાદી આદિ દેવ ગતિ પર્યાય થાય, નહીતર એને નરક ગતિ અથવા તો તિર્યંજ ગતિની પર્યાય થાય છે. તો તે તો રોગ અવસ્થામાં નથી થઈ. આ પર્યાય એની રોગ અવસ્થામાં નથી થઈ. અત્યારે એની રોગ અવસ્થા મનુષ્ય પર્યાયમાં ચાલી છે અને તે તેના નાશનું કારણ બની, પરંતુ ત્યાં એને દેવ આદિ પર્યાય થઈ, તે રોગ અવસ્થામાં થઈ નથી, પણ મનુષ્યનું જ આયુ તેને ચાલુ છે. તે જ રીતે સમ્યક્ત્વના નાશનું કારણ, જે સમ્યક દ્રષ્ટિ જીવ છે તેના સમ્યક્ત્વના નાશનું કારણ અનંતાબંધીનો ઉદય પ્રગટ થયો. અનંતાબંધીનો ક્રોધ, માન, માયા, લોભનો ઉદય પ્રગટ થયો. તેથી સમ્યક્ત્વનો વિરોધક સાસાદન કીધું અને ત્યાં સમ્યક્ત્વનો અભાવ થવાથી મિથ્યાત્વ થાય છે. તે તો સાસાદનમાં નથી થયું.
તે મિથ્યાત્વ થયું પણ તે સાસાદનમાં નથી થયું. એવી રીતે રોગની પર્યાય દેવાદીમાં નથી, પણ રોગની પર્યાય મનુષ્યમાં થઈ છે, પરંતુ તે મનુષ્યની પર્યાયનો નાશનું કારણ થઈ અને નવી પર્યાયની ઉત્પત્તિનું કારણ થયું. પણ નવી પર્યાયમાં તે રોગની પર્યાય નવી પર્યાય જે ધારણ કરી એમાં રોગનો કાર નથી ચાલુ. તેવી જ રીતે તે જે સમ્યક્ત્વનો અભાવ થવાથી મિથ્યાત્વ થાય છે તે સાસાદનમાં નથી થયું. તેથી અહીં ઉપસમ સમ્યક્ત્વનો કાર જ ચાલુ છે તેમ જાણવું જોઈએ. આ પ્રકારે આ બીજા ગુણસ્થાનની મુખ્ય વસ્તુ લીધી છે. આની અંદર કોઈ પ્રશ્ન હોય તો કહો, કેમ કે થોડું આની અંદર મિશ્ર એટલે કે એવો પ્રશ્ન થાય કે આને કેવા ગુણસ્થાન વાળો કેવો, સમ્યક્ત્વ વાળો કે મિથ્યાત્વ વાળો? તો નથી ત્યાં મિથ્યાત્વ ગુણસ્થાન પ્રાપ્ત થયું કે ત્યાં નથી સમ્યક્ત્વ, પરંતુ તેની વચ્ચેનો એટલે કે કેવો છે તો કે ત્યાં જેવી રીતે ખીરનું એક્ઝામ્પલ આપ્યું તે રીતે કે તેને જે દૂષિત સ્વાદ આવે છે વોમિટમાં ખીરનો, તેવી રીતનો એટલે કે આનું અપશમિક સમ્યક્ત્વ ચાલ્યું ગયું છે, પરંતુ ત્યાં સમ્યક્ત્વ ચાલ્યું ગયું પરંતુ મિથ્યાત્વ પ્રાપ્ત નથી થયું. માટે એક સમય અને 6 અવલી સુધીનો વચ્ચેનો જે કાર છે તે કાર આ ઔપશમિક સમ્યક્ત્વનો કાર કહેવામાં આવે છે. અને તે કારમાં જો જીવનું મરણ થાય અને જો તેને પૂર્વે આયુનો બંધ ન થયો હોય તો તે નરક ગતિમાં પણ જતો નથી. આ પ્રકારના જીવમાં તીર્થંકર કર્મ પ્રકૃતિવાળો જીવ પણ આ પ્રકારના ગુણસ્થાનમાં જતો નથી. અને આરક દ્વિક એટલે આરક શરીરવાળા ભાવલિંગી મુનિરાજ વૃદ્ધિધારી અને આરક અંગોપાંગ નામ કર્મ ધારનાર વૃદ્ધિધારી ભાવલિંગી મુનિરાજ તે પણ આ બીજા ગુણસ્થાનમાં જતા નથી. અને આ ગુણસ્થાનવાળા જીવને દર્શન મોન્ય કર્મના અભાવની અપેક્ષાએ તેને કેવો કહેવામાં આવ્યો? પારણામિક ભાવ કહેવામાં આવ્યો. તેનું ગમનાગમન શું છે તો કે ત્યાંથી ગમન નિયમથી તે પહેલા ગુણસ્થાનમાં થાય છે, આગમન છઠ્ઠા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાન અને ચોથા ગુણસ્થાનમાં. પરંતુ ત્યાં કન્ડિશન શું છે કે ઔપશમિક સમ્યક્ત્વ હોવું જ તે નિયમ છે. ત્યાં ક્ષાયિક કે સંયોગક્ષમિક સમ્યક દ્રષ્ટિવાળો જીવ તે બીજા ગુણસ્થાનમાં આવતો નથી. તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિવાળો જીવ કેમ બીજા ગુણસ્થાનમાં આવતો નથી? તો કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવને અનંતાબંધીની કસાઈ, જે અનંતાબંધીનો કસાઈ છે તેનો ક્ષય થઈ ગયો હોય. ક્ષય થઈ ગયો એટલે સત્તામાં નથી, તેથી તે ઉદયમાં નથી. તેથી તેને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિવાળો જીવ તે બીજા ગુણસ્થાનમાં જતો નથી. સંયોગક્ષમિક સમ્યક દ્રષ્ટિવાળો જીવ તે પણ બીજા ગુણસ્થાનમાં જતો નથી. કેમ કે તેને વર્તમાન કાળમાં તેને અનંતાબંધી કસાય કર્મનો અપ્રશસ્ત ઉપસમ અથવા તો સદ અવસ્થા રૂપ ઉપસમ છે, અથવા તો બીજી અપેક્ષાએ કહી તો તેના ઉદયના અભાવે ક્ષય છે. ઉદયનો અભાવ છે, સત્તામાં પડ્યું છે, તેથી તેને ઉદયના અભાવે તેને ક્ષય કહેવામાં આવ્યું છે. માટે ત્યાં અનંતાબંધી કસાયનો ઉદય ન થવાને કારણે, ઉદયના અભાવે ક્ષય હોવાને કારણે સાયોગક્ષમિક સમ્યક દ્રષ્ટિવાળો જીવ પણ બીજા ગુણસ્થાનમાં જતો નથી. તો અહીં મુખ્યત્વે આનું જે સ્વરૂપ છે આખું બીજા ગુણસ્થાનનું તે આવી ગયું છે. અમુક જે વસ્તુ અઘરી પડે એવી હતી તમને એટલી વસ્તુ મેં છોડી છે, પરંતુ મુખ્યપણે આ બીજું ગુણસ્થાન અહીં આવી જાય છે. આવતીકાલે ત્રીજું ગુણસ્થાન. આજમાં કોઈ પ્રશ્ન હોય તો કહો. હેલો, કોઈને પ્રશ્ન હોય તો કહો. હેલો, હા, કોઈને પ્રશ્ન હોય તો કહો. નથી લાગતા પ્રશ્નો? હા, તો સ્તુતિ બોલાવી લો. કોઈ પણ એક બોલો. અંકાય મૂલ્ય ના કરી તથાપિ કાનવાણીના અંકાય મૂલ્ય ના કદી તથાપિ દ્વાતવાણીના અંકાય કદી. જય જિનેન્દ્ર.